રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા। સોમનાથ પવિત્ર સાનિધ્યમાં હર્ષ સંઘવી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। હર્ષ સંઘવી સોમનાથ પહોંચતા જ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા એટલે કે એસપીએ પુષ્પગુચ્છ આપીને મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું। માત્ર પોલીસ અધિકારીઓ જ નહીં પણ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં તેમને આવકારવા ઉમટી પડ્યા હતા। સોમનાથ મંદિરમાં હર્ષ સંઘવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી। મંત્રીશ્રીની આ મુલાકાતને લઈને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીજી પોતે પધારી અને પોતે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। થોડા દિવસની અંદર પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે, જેની આગામી તૈયારીઓને લઈ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ સાથે રાજકીય નેતાઓ સાથે અહીં જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તે જે રોડ ઉપરથી પીએમ પસાર થવાના છે તેનો પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। ચેતન અપરનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ।